વાક એટલે સ્પીચ. તમારા કંઠ ઉપર સરસ્વતી બેસે, તમારી વાણી સ્યાદવાદ હોય, તમારી વાણી કોઈને અપ્રિય ના હોય, વાગે એવી ના હોય, કર્કશ ના હોય, એની સાધના એ વાક છે. પણ આપણને કાળક્રમે આ બધું ધીમે ધીમે ભૂસાઈ ગયું, એનું મારું ભૂસાઈ ગયું અને લૌકિક વ્યવહાર રહ્યો કે જે સમજણ વગરનો હતો, ખાલી મિકેનિકલ. કેવો હતો? ખરેખર સાચું જ્ઞાન તો પુરુષાર્થ રૂપે હતું, મિકેનિકલ નહોતું. આ તહેવારોની અંદર પણ એક પ્રકારની સાધના સમાયેલી હતી. પહેલા જમાનામાં તહેવારો એટલે આનંદનો વિષય કરો, પણ કયો આનંદ? મેં મારી અજ્ઞાનતાનો નાશ કર્યો એનો આનંદ, મેં મારા રાગ દ્વેષનો નાશ કર્યો એનો આનંદ, મેં મારા કસાયોનો નાશ કર્યો એનો આનંદ, મેં કોઈ સાથે વેર ભાવ ના હોય, દ્વેષ ભાવ ના હોય, એ મેં ખલાસ કરી એનો આનંદ, મને આ સંસારની અંદર મોહ અને વૈરાગ્ય નબળો પડી ગયો એનો આનંદ. એ આનંદની સાધના એ આ તહેવારો હતા. ખાલી ખાવું પીવું ને મળવું તે નતું, પણ કાળક્રમે આ તહેવારો એક ઉજવણીનું સાધન બની ગયું અને જે ખરી સાધના હતી એ શું થઈ ગઈ? અલિપ્ત થઈ ગઈ બધી. આ બધા સાધનાના દિવસો હતા, પણ સાધનાનો પ્રકાર જુદો હોય, એવું કે એક જ પ્રકારનું કોન્સેપ્ટ એક જ હોય, પ્રોસેસ અલગ અલગ હોઈ શકે. જૈનો અલગ કરે, વૈષ્ણવો અલગ કરે, બ્રાહ્મણો અલગ કરે, એવું બની શકે, પણ કોન્સેપ્ટ એક જ હતો. અજ્ઞાનનો નાશ કરીને સાચો આનંદ મેળવવો. પોતાના જીવનમાં 9 વર્ષ આવતા આવતા અંદર બધા રાગ દ્વેષ કસાયો ભેર છે, મારી અંદર ખલાસ થઈ જવા. કુદરતનો હિસાબ મારો જે હશે તે મંજૂર છે, પણ મારી અંદર અજ્ઞાનતાને આધારે રાગ દ્વેષ કસાયોનો સ્ટોક રહેવો જોઈએ એનું મને. અને 9 વર્ષ થાય ત્યારે એકબીજાને આપણે આનંદથી મળીએ, એકબીજાને પ્રેમથી પ્રસાદી આપીએ. આ એક ઉત્સવનું મહત્વ હતું. શું હતું? ખરો ઉત્સવ આ હતો. ખરો ઉત્સવ પેલો પરંપરાનો અત્યારે છે તેવો નથી, પણ કાળક્રમે બધું ભૂલાઈ ગયું. એટલે બસ નવા વર્ષની બધા મહાત્માઓને ખાસ તો શુભેચ્છા કે 9 વર્ષ તમારા બધાનું સુખ શાંતિ સમૃદ્ધિ અને આધ્યાત્મ માર્ગના વિજય વાળું બનો. વિતરાગના માર્ગે ખૂબ આગળ વધો અને